વલસાડમાં કમોસમી વરસાદ બાદ જગતના તાત મુશ્કેલીમાં મુકાયા છે। 75,000 હેક્ટરમાં ડાંગરના પાકને નુકસાન થયું છે। આફત બનીને આવેલા વરસાદે ખેડૂતોને રોવડાવ્યા છે। 90%થી વધુ ડાંગરનો પાક નિષ્ફળ ગયો। અતિવૃષ્ટિના કારણે સમગ્ર જિલ્લામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેતરો પાણીમાં તરબોળ થતા પાક નિષ્ફળ ગયો। ખેડૂતોની લાંબા સમયની મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યા। હવે ખેડૂતો ડાંગરનો પાક સૂકવવા માટે જીનિંગ મિલમાં લાઈને લાગ્યા છે। ડાંગરના પાકને નુકસાન થતા ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે। વલસાડ જિલ્લાનો મુખ્ય પાક એવો ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે। 75,000 હેક્ટરથી વધુ જે ડાંગરનો પાક લેવામાં આવે છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે ડાંગરનો પાક છે તેમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે। ડાંગરનો પાક 100% જે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે। ત્યારે આપણી સાથે વલસાડ જિલ્લાના ખેડૂતો જોડાયા છે, એમના પાસે જાણીશું। જી રૂપેશભાઈ, કઈ રીતની પરિસ્થિતિ? આપણે જાણીએ છીએ કે છેલ્લા 6 મહિનાથી ખૂબ મુશળધાર વલસાડ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। ડાંગરની પાક મોટા ભાગે પાકી ગયો છે। કાપણીની સિઝન પણ પૂરી થઈ ગઈ છે, છતાં વરસાદને કારણે આપણે કાપણી કરી શક્યા નથી। છેલ્લા 15 દિવસ પહેલા બી ખૂબ વરસાદ પડ્યો ત્યારે ટોટલી ડાંગર ધરી ગયો, નીચે સૂઈ ગયું હતું। સુવાને કારણે ડાંગર પરિપક્વને કારણે ટોટલી ઉગી નીકળ્યો છે અને 100% 100% ડાંગરનો તો નાશ થયો હોય, મૂળભૂત રીતે વિનાશ થઈ ગયો એવું જ લાગે છે। એટલે આપણે જોઈએ છે કે આની સાથે સાથે જે પૂરિયા એટલે કે જે ઢોરના ખોરાક માટેના પૂરિયા હોય છે એનો પણ સંપૂર્ણપણે નાશ થયો એવું લાગી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતોને કેટલું નુકસાન? નુકસાન 100% નુકસાન થયું છે આ વરસાદના કારણે। ખેતરોની પરિસ્થિતિ કઈ રીતે? ખેતરોની પરિસ્થિતિ જોવાલાયક રહેલી જ નથી। શું કહેશો, જે રીતે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ દયનીય બની છે અને જે પાણી ભરાઈ ગયા છે ખેતરોમાં? તમે જોઈ શકો છો આ ખેતરમાં કે તમે જે કંઈ બચ્યું તેવું લાગતું જ નથી। આમાં કંઈ ના એટલે કંઈ જ નહીં થઈ શકે। નથી ભાટ એમાં કામ આવવાનું છે, નથી આ પૂરે ત્યાં કામ આવવાના છે, એટલે ટોટલી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે બધું। ફરી એક વખત જે તરું છે તે ઉગી નીકળ્યું છે, તેના કારણે કેટલું? એમાં સંપૂર્ણ બધું જ નુકસાન। એ હવે કંઈ કામ નથી આવતું। એ આપણે એને ખાવામાં કે કંઈ બી પ્રોબ્લેમમાં ઉપયોગમાં આવવાનું જ નથી। એ ટોટલી બધું પતી જ ગયું છે। જે રીતે આ ડાંગર કાપ્યા બાદ ગાયો માટે ઘાસચારો એકઠો થતો હોય છે, શું કહેશો, એ ઘાસચારો પણ નીકળશે? એ નહીં નીકળે, ઘાસચારો ક્યાંથી નીકળવો? નાટક નષ્ટ થઈ ગયું છે। આજનાર પાણીની અંદર ખેતરમાં પાણી છે એ તો